શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वर्षा ऋतु हिंडोळाना दिवसो 15 દિવસ જતા પણ રહ્યા। ઠાકોરજીની વધાઈ બેઠી આઠમથી ને રોજે વધાઈના કીર્તનો। નંદરાહની તુને ऐसो सुत पायो, बधी गोपीओ ठाकोरजीने खेलावा आवे। कोई पण मिसे नंद बावानी डेलीए ठाकोरजीना मुखारविंदना दर्शन करवा आवे। ठाकोरजी विना एक पळ पण न रही शके अने ठाकोरजी पण गोपीओ के गोप के सखाओ विना ना रही शके। एक मिनट। तो जन्माष्टमी वधाई महीनो तो आठम सुधी बधी वधाईओ, पछी आवशे राधाजीनी वधाईओ। अत्यारे हिंडोळा पण हवे मानो के काले हरियाળી અમાસ, हरि आयोरी, हरि आयोरी એટલે હરિયાળી અમાસ। ઠાકોરજી પધારી ગયા ક્યાં? ગોકુળથી મથુરા। અને પછી અમાસ આવી, યમુના કિનારે આવ્યા અને યમુના કિનારે જે હિંચકો બાંધીને ઝુલાવતા, યુગલ સ્વરૂપને કેલી કરાવતા, હિંડોળા ગાતા, પ્રભુની સાથે વાર્તાલાપ કરતા, જુદી જુદી સામગ્રી ધરાવતા અને પ્રભુનો જે આનંદ લેતા હતા। હવે પ્રભુ છે ને એટલો વિરહ થયો કે દેહાનું ભાન ભૂલી ગયા અને દેહાનું ભાન ભૂલી ગયા ત્યારે ઠાકોરજી પધાર્યા અને બધી ગોપીઓ બોલ્યા, હરિ આયો રી હરિ આયો, હરિ આયો રી હરિ આયો। હરિયાળો એટલે કાલે હરિયાળી અમાસ, કાલે બધી લીલી સામગ્રી આવે। જે આવડે પછી કાંઈ ના આવડે, મારા જેવાને તો દૂધીનો હલવો કરીએ, આવડે તો પિસ્તાની ને પિસ્તાની સફેદ થાય પણ પિસ્તી આવે છે। એ પિસ્તીને ક્રશ કરીને ઘણા માંડવી પાક જેવું કરે એટલે કે સિંગ પાક જેવું, ઘણા મેસૂપ કરે, ઘણા એની લાડુડી વાળે, જેને જેવું પ્રભુ સુજાડે એવી લીલી સામગ્રી। અને કાલે હિંડોળા પર બધે હરિયાળા હશે। કોઈ પાનના કરશે, કોઈ કાકડીના ને પેલા આપણે કારેલાને કરશે, કોઈ પેલા બીડા વાળીને કરશે। ટૂંકમાં કાલે લીલા હિંડોળા, લીલી સામગ્રી, કીર્તન પણ હરે હરે એટલે કે લીલા, લીલી પીછવાય, લીલા ખંડપાઠ, કાલે બધું લીલું। પુષ્ટિ માર્ગની આજ તો વિચક્ષણતા છે। નિત્ય નવતમ નવ। હવે એકનું એક હોય તો આપણે કંટાળી જાય। 2-4 દિવસ દાળ ભાત કરીએ ને એટલે તરત કઈ આજે કઢી ભાત ને મગ કરીએ છૂટા, વળી પાછું એમ થાય ચલો ને દાલ ફ્રાય ને ભાત સખડી કરીએ, કોક વાર એમ થાય હાલો ને પુલાવ ને કઢી કરીએ કે સૂપ કરીએ। તો જેમ સામગ્રીમાં નિત નવીન હોય છે પ્રભુ માટે, એમ કીર્તન પણ એ પ્રમાણના જ અષ્ટસખાઓએ ગાયા છે। હરિયાળો એટલે હરિયાળી અમાસ આવતીકાલે, પરમ દિવસથી આપણો શ્રાવણ મહિનો બેસશે। વ્રજમાં તો 15 દિવસ પહેલા શ્રાવણ મહિનો બેસી ગયો, આપણા કરતા એ લોકો 15 દિવસ આગળ છે। એટલે એ લોકોને તો
અત્યારે શ્રાવણ મહિનો ચાલુ જ છે. આપણે પરમ દિવસથી બેસશે. આમ આજે 13 થાય, પણ ક્ષય હોવાથી આજે 14 અને કાલે હરિયાળી અમાસ, પરમ દિવસે બેસતો મહિનો, પછી 15 દિવસ હિંડોળાના. પુષ્ટિ માર્ગમાં એક બી દિવસ ઉત્સવ વિનાનો નથી. માનો કે કાંઈ ઉત્સવ નથી તો કોકનો જન્મદિવસ, કોઈની મેરેજ એનિવર્સરી, કોઈને કાંઈ જોબ મળી એટલે કે મમ્મી આ તો અટકીમાં સામગ્રી ખર્ચો ને, મને સરસ જોબ મળી. ઠાકોર આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કાંઈ પણ આવો સરસ પ્રસંગ હોય તો સૌથી વધુ રાજી થાય. કારણ ઘરમાં આટલો સુંદર પ્રસંગ આપવા વાળા આપણા ઠાકોરજી. હમણાં જ એક બેનનો ફોન આવ્યો, એ કે હિંમત કરીને ઠાકોરજી પધરાવ્યા. મેં કીધું હિંમત તમને ઠાકોરજીએ કીધું મારે તાર ત્યાં પધારવું છે એટલે તમારામાં હિંમત આવે. એ કે મેં તિથિ કે કાંઈ ન જોયું, બસ મને એમ થયું મારા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પહોંચી ગઈ પ્રભુને પધરાવીને. ઘરમાં બધા કે જે તરંગો છે ને એ બદલાઈ ગયા. પેલા ઘરમાં આમ એમ થતું કે હવે આમ તે આમ જ્યારે ઉત્સાહ થઈ ગયો. ઘરના વાતાવરણની અંદર બધી પોઝિટિવ ઉર્જા આવી ગઈ અને મનમાં એક ઉલ્લાસ થઈ ગયો. એ કે તમારો સત્સંગ સાંભળતી ને ત્યારે તમે બોલાવો કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કીજે. તો બધા આમ માથે હાથ મૂકે, હું આમ કરીને બેસું. મને એમ થાય મારા ઘરે ક્યારે પ્રભુ પધારશે અને ક્યારે હું અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કીજે બોલીશ. હવે ઈલાબેન આજે તમે બોલશો ને કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કીજે, એટલે આજે હું આનંદથી બોલીશ. તમારા પ્રભુ પ્રસન્ન થઈ જશે કે મારી માં બધાને યાદ કરે છે પણ મને તો ભૂલતી જ નથી. આપણે કોકના ઘરે જઈએ, 12મામાં છોકરું હોય અને 2 શ્લોક દેવા જઈએ ને એને પેન દઈએ ને કંઈ પણ, તો આપણને આપણો દીકરો કે દીકરી યાદ આવે છે કે મારો દીકરો 12મામાં ત્યારે આવો જ વાંચતો હતો. હું રાતના ઉઠીને ચા બનાવી દેતી, એને થોડોક નાસ્તો આપું એટલે ઊંઘ ન આવે. જુઓ 2 શ્લોક દેવા ગયા છીએ એના દીકરાને કે દીકરીને, પણ વધુ વાત આપણે આપણા દીકરા કે દીકરીની કરી. કારણ એ આપણો જીવ છે, એ આપણને વહાલો છે. કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ તો લૌકિકમાં પણ બીજાના દીકરા કે દીકરીની વાત કરતા આપણને આપણો દીકરો કે દીકરી યાદ આવ્યા વિના ના રહીએ. એમ અલૌકિકમાં પણ આપણે જ્યારે જે બોલાવતા હોઈએ ત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જે બોલાવીએ તો આપણા પ્રભુ એટલા પ્રસન્ન થાય કે મારી માં કોઈ પણ સંજોગમાં ક્યારેય પણ મને ભૂલતી નથી. આ પુષ્ટિ માર્ગ છે. આ બીજા કયા ધર્મમાં આવું છે મારા વાલા? આજે આમના ઘરે ઠાકોરજી આવ્યા, બરાબર, એ કે મેં તિથિ ન જોઈ, મને અંદરથી એકદમ આમ ઉમળકો આવ્યો. જો ઉમળકો આવે ને એ કઈ તિથિ ન જોવે ને વારે ન જોવે ને તારીખે ન જોવે, એ ઉમળકો આમે શાસ્ત્રમાં લખ્યું સારું કાર્ય કરવામાં એક પળનો પણ વિલંબ ન કરવો. સારું કાર્ય કરવામાં એક પળનો પણ વિલંબ ન કરવો. અને ખોટા વિચારને ખોટું કામ કરવું હોય તો 1000 વાર વિચાર કરવો. જો એમણે પુષ્ટ કરાવવામાં વિચાર કર્યો હોત ને 4 જણને ફોન કર્યો હોત હાથે, એમાં અડધા એને કે અરે ઈલાબેન તો કી. હવે એ ઠાકોરજી વાળા થઈ ગયા. હવે જે આનંદ લેશે ને એ વ્યક્ત નહીં કરી શકે, મનમાં રાજી થશે. હાય હાય ના પુષ્ટ કરાવ્યો તો આવો આનંદ આવે.
હવે એને પલના કરવાનું મન થશે, હવે એને નવી સામગ્રી કરવાનું મન થશે. હવે દૂધ લેશે તો ઠાકોરજીનું પેલા કાઢી લો, કાંઈ લેવા જશે તો મારા ઠાકોરજી માટે મેવો લઈ લો, શ્રૃંગાર જોશે તો મારા લાલાના લાલ કલર ગમે. હવે એને પડે પડે ઠાકોરજી યાદ આવશે. આજે મંદિરના ઠાકોરજી હોય તમને પડે પડે યાદ ન આવે મારા વાલા. હા, તમે જાઓ ને દર્શન કરો, એટલી વાર તમે એના મર્યા, પછી તમે ઘરે આવો ને તમને ક્યારે મંદિરના ઠાકોરજી યાદ આવે મારા વાલા કહેજો. આ તો તમને ઘડી ઘડી યાદ આવે. આપણે કાશ્મીર ગયા હતા, હવે ત્યાં કાંઈ એવું ન મળે કે પ્રભુને લાયક હોય, પણ કેસર તો મળતું હતું ને, ડ્રાય ફ્રૂટ તો મળતું હતું ને. તો આપણે એવું નહોતું કીધું કે અમારા માટે ડ્રાય ફ્રૂટ લેવું છે, અમારા માટે કેસર લેવું છે. તરત આપણે યાદ કોણ આવ્યું? આપણે ઓલા કેસરના ખેતર જોયા તો ઓલાએ કીધું આ 15 દિવસ જ રહી. એટલે તરત મનમાં થયું ના, પ્રભુ માટે આ જ જોઈએ. ભાઈ એનાથી વિશેષ ત્યાં સફરજન સરસ મળતા હતા. તો હવે જો લઈ રાખીએ તો અહીંયા આવીએ તો ખરાબ થઈ જાય. તો છેલ્લે દિવસે પ્લેનમાં આવવાનું હતું, સવારે 8 વાગે નીકળ્યા, 11 વાગ્યાનું પ્લેન હતું અને 3 વાગે આવી જાય. તો એક દિવસ તો સફરજન સારા રહે, કારણ કે કાશ્મીરમાં ઠંડી, એરપોર્ટ પર બેસીએ ત્યાં એસી હોય, પ્લેનમાં પણ એસી, અને એરપોર્ટ પર ઉતરીએ ત્યાંથી ને ઘરે આવીએ ત્યાં સુધી ગાડી એસી હોય, અને પછી ફ્રીજમાં મૂકીએ તો એસી. તો એ સફરજન કેવા હતા? પ્રભુ ધરાવ્યા. તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો લૌકિક પછી યાદ આવે. ઇવન તો આપણી ભેગા છોકરા હોય ને તો તરત કે બા, ઓલા સ્વેટર લેતા હતા સગુન કે આપણે ઊનનું ન ધરાવીએ બા, પણ ગરમ. મેં કીધું બેટા ગરમ ન ધરાવાય, ઠાકોરજીને તો ગોદે લાવે, આ તો ઠાકોરજીને વાગે. પણ એને યાદ તો આવ્યા ને કે ઠાકોરજી માટે લઈએ. જો ઘરમાં પ્રભુ ન હોય તો છોકરાઓને પણ દર્શન કરવા જાય એટલી વાર યાદ આવે, પછી છોકરાઓ નામ ન લે. આ તો મંદિર આગળ એ લોકો સ્કૂલે જતા આવે, જેવા ઉપરથી સીડી ઉતરે એટલે પેલા બે શું કરે? ઠાકોરજીને દંડવત કરે. હવે ઘરમાં પ્રભુ છે તો દંડવત કર્યા, મંદિરે જાય અને એમાંય જો વેલા જાગ્યા હોય તરત બોલે બા અમે સ્નાન કરી લીધું છે, ચારીજી તમે ભરો તો અમને બોલાવજો, અમે હાથ લગાડવા આવીએ. યમનાષ્ટક બોલે. ઘરમાં ન હોય તો આ બધું કરવાનું મન ન થાય હો મારા વાલા. એ લોકો ફરવા ગયા હોય તો ઘણી વાર ફોન આવે, બા અહીંયા આ વસ્તુ મળે, ઠાકોરજી માટે લાવીએ. ઘરમાં મુખ્ય કોણ બની જાય? ઠાકોરજી. આપણે બધા ગૌણ બની જાય. જો વ્યાસીએ 17 પુરાણ ને 18 ઉપપુરાણ બનાવ્યા હતા તો એમને સંતોષ નહોતો, ઉદાસીન હતી કે હજી કંઈક ખૂટે છે. ત્યારે ઠાકોરજી સમજી ગયા કે વ્યાસ મારો જ્ઞાન અવતાર છે, એ મૂંઝાય એ ઉદાસ રે મને ન ગમે. એણે નારદજીને મોકલ્યા, તમે જાઓ. ચિંતા માતા આશ્રમમાં નારદજી આવ્યા. ભાગવતનું છે બધાય સાંભળ્યું હોય, પણ આનું અનુસંધાન છે એટલે મારે કેવું છે. વ્યાસજી આટલા ઉદાસ કેમ છે?
નારદજી આ બધું આટલું લખ્યું પણ મને સંતોષ નથી થયો. ત્યારે નારદજીએ કહ્યું, વ્યાસજી, તમે આટલા બધા પુરાણ ને ઉપપુરાણ બનાવ્યા, લખ્યા, એમાં પ્રભુને ગૌણ રાખ્યા છે, બધાને અંદર સ્થાન આપ્યું છે. મહાભારત આટલું સરસ, એમાં તમે ધૃતરાષ્ટ્રને, ચિત્રો, દુર્યોધનને ને પાંડવોને ને ભીષ્મને ને દ્રોણને ને કૃપાચાર્યને ને શકુનીને ને એ બધાને એવી રીતે પ્રભુને, વિશેષ રીતે પ્રભુને ક્યાંય ન્યાય નથી આપ્યો. એટલે તમને સંતોષ ના થાય ને. વ્યાસજી રાજી થઈ ગયા કે મારા અસંતોષનું કારણ, મારી ઉદાસીનતાનું કારણ આ જ છે. અને પછી કહ્યું નારદજીએ કે સમાધિમાં તમે પ્રભુની લીલાના દર્શન કરો, વ્રજ લીલાના, અને પછી તમે પુરાણ લખો. તો વ્યાસજીએ સમાધિમાં જે લીલાના ઠાકોરજીના દર્શન કર્યા એ લીલા રૂપ ભાગવત 12 સ્કંદ લખ્યા. એમાં બધાય પ્રભુના અવતારનું વર્ણન કર્યું. વરાહ અવતાર હોય કે વામન અવતાર હોય, નૃસિંહ અવતાર હોય કે રામ અવતાર હોય કે પરશુરામ હોય, અને કૃષ્ણ નંદ ઘેર આનંદ ભયો. અને હાશ, વ્યાસજી કે હવે મારા જીવનનું સાફલ્ય, પ્રભુએ મને જ્ઞાનાવતાર તરીકે મોકલો, હવે મને સંતોષ થયો. તો આપણા ઘરે ઘણા એમ કે બધાય ભગવાન હોરખા, ઈલાબેન. વ્યાસજી જેવા જ્ઞાનાવતારને પણ બધા એક હરખામાં પ્રભુને એક હરખા રાખ્યા તો સંતોષ ન થયો, ઉદાસ રહેતા હતા. પણ જેવું ભાગવત પુરાણ સમાધિ ભાષામાં, એટલે ભાગવતમાં 3 ભાષા છે, સમાધિ ભાષા, મતમતાંતર ભાષા અને લોક ભાષા. એમાં ઓથેન્ટિક ભાષા સમાધિ ભાષા. અને ભાગવત પુરાણ લખ્યા પછી એકેય પુરાણ ન સંતોષ થઈ ગયો. તો આપણા બધાના જીવનમાં આપણે પ્રભુને ટેક ઇટ ઇઝી લઈએ છીએ. બધા ભગવાન એમ, આય ભગવાન. ત્યાં સુધી જીવનમાં સંતોષ નથી, જીવનમાં આરામ નથી, કાંઈક ખૂટતું હોય એવું લાગે, કાંઈક શોધતા હોય એવું લાગે, ક્યાં મળે એ નથી ખબર. દરેક જગ્યાએ જાય છે કે મને જે શોધું છું એ અહીંયા છે. અને પછી પ્રભુ પુષ્ટ થઈને આવે, જે શોધતા હતા તે મળી ગયું. પછી ક્યાંય ભટકવાનું, ક્યાંય જવાનું મન ન થાય. એક બેન કે હું જોબ કરતી હતી નીલાબેન, તો અમારા બધા શનિવારે સેજ વહેલા નીકળી જાય, એટલે બધા હનુમાનજીનું મંદિર જાય. એટલે કે અમારે એક ભાઈ હતા ને, આ પેલા તો એમ્બેસેડર વાળી ભોપો હતી ને, તો એ કે આમાં એ કે 5 ને બદલે 7 બીજો વાંકડ મૂકડ. એટલે મને આગ્રહ કરે. એટલે બીજી 2 લેડીઝ હતી. હવે મારે બ્રહ્મ સંબંધ, એટલે મનમાં મને ક્યાંક આમ એ સમજણ નહોતી પડતી કે હું અન્યાશ્રય કરું, કારણ કે હજી બ્રહ્મ સંબંધ બધાય લેતા હતા, એટલે મેં લીધું હતું. વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ ધેટ આઈ ડોન્ટ નો. એટલે હું જાઉં ખરી. પછી હનુમાનજીને મંદિર બધા બધું આંકડાના બધું કરે, પણ મને જે એ બધાને ઉલ્લાસ ને એ બધાનો હરખ ને, હું ખાલી આમ 2 હાથ જોડું અને મારાથી જય શ્રી કૃષ્ણ જ બોલાય. આ બધા ઓલું હનુમાન ચાલીસા નાન તે, એટલે અડધો પોણો કલાક થાય ને. ઘણી વાર પછી હું એમ કહું
કે મને બસ કે રિક્ષા મળે. એ જમાનામાં બસ ઓછી હતી પણ ફ્રીક્વન્સી ઓછી હતી, અને રિક્ષાના પૈસા રોજ આવી રીતે. પછી હું એમ કહું કે હું જાઉં છું, ત્યારે મોબાઈલ એ નહોતા કે ઓલા ફોને અમારા ઘરે નહોતા, તો અડધે ચાલુ ને અડધેથી મને રિક્ષા મળી જાય. પછી મનમાં એમ થાય કે હું દર્શન કરવા જાઉં છું તોય મને આમ મજા નથી આવતી. પછી ચોથ હોય ગણપતિ ચોથ, એટલે બધા લાડવા લઈ આવે, એટલે જમવા તો સાથે બેસીએ. એટલે હું ડબ્બો લઈ ગયો. બ્રહ્મ સંબંધી હતી પણ ઠાકોરજી ઘરે નહોતા બે, પણ હું કંઈક ખૂટતું હોય ને એવું ફીલ કરતી હતી. આ બધામાં મારામાં જે આ બધામાં ઉત્સાહ હોય ને એવો નહોતો. એટલે એક બે જણા લાડવા લેવા, એ કે આજે મોટી ચોથ છે, આજે લાડવા ધરાવ્યા હતા ગણપતિને. મારી થાળી મૂકે ને તો હું સેજ લઉં, પછી પાછું આપી દઉં કે મને લાડવા ઓછા ભાવે છે, કારણ કે એણે કીધું હોય ને ધરાવેલો છે. પછી હું શાક રોટલી લઈ ગઈ હોય ને તો આટલો લાડુ આવ્યો હોય ને એના ઉપર મારું શાક મૂકી દઉં. હું કેમ નહોતી લેતી મને નથી ખબર, પણ મારું મન કહેતું હતું કે હું તો કૃષ્ણની છું. આમાં આટલા બધા જય અંબે બોલે, જય માતાજી બોલે, જય મહાદેવ બોલે, પણ મારા મનમાંથી તો ક્યારેય જે શ્રી કૃષ્ણ સિવાય નીકળતું જ નથી. પછી ભાદરવી પૂનમ આવી એટલે બધાએ કીધું કે આપણે રવિવાર છે ને તો બધાએ સવારે ટેમ્પો ટ્રાવેલ્સ નાની કરી લઈએ. એટલે બધા આપણા પિયુર નાન તેને બધા ફેમિલી સહિત અંબાજી જઈએ. એટલે મેં કીધું મારા મિસ્ટરને પૂછીને કાલે કહીશ. એટલે ઘરે મેં વાત કરી, પિયુષ આવી રીતે બધા માતાજી જવાનું કહે છે. એ કે રંજના આપણે ક્યાં આવું બધું કરીએ છીએ? જે મારા મનમાં હતું મને ખબર નહોતી પડતી કે હું કંઈ ખોટું કરું, પણ મને ગમતું નહોતું એટલી મને ખબર પડે. આપણે તો જવું હોય તો હાલ શ્રીનાથજી જઈએ કે ડાકોર જઈએ, ત્યાં આપણા બેઠકજી છે વલ્લભના, ગુસાઈજીના, હરિરાયજીના. આને સ્ટ્રાઇક થયું કે હા મને કેમ આમાં મજા નહોતી આવતી. પછી કે તો આ બધા ઠાકોરજી ઘરમાં હોય તો પિયુષ આપણે ઠાકોરજીને પધરે. એ કે મારા મમ્મી તો ક્યારના કહે છે કે એકની એક દીકરી પરણાવી દીધી, અમેરિકા છે. હવે બે એકલા છો તો સવારે શું કરો? પ્રભુને પધરાવો. પણ તારા ઘરે માતા મહાદેવ અને બધા બ્રહ્મ સંબંધી, તો માને સંબંધર કે એટલે હું બોલતો નહોતો, તું હટ થાય. એ કે ના હવે મારે રાહ નથી જોવી. હવે સાંજે ઓલા લોકોએ પૂછ્યું કે ભાગે પડતા પૈસા આવશે, પૂછ્યું તમે પિયુષભાઈને? તો કે ના, એને બિઝનેસ, એનો વર બિઝનેસ કર, એને બિઝનેસની કાંઈક મિટિંગ. તો કે તમે હાલો ને? તો કે ના, પિયુષ કહેતો હતો કે એકલા જાવું એના કરતાં આપણે બે સાથે. બધા કે સારો. રવિવારે સ્વરૂપ પધરે એવા, અને જે આજ્ઞા લઈ લીધી. ઓલાને કીધું કોણ જેને? એ કે આમાં જે જોઈ ને બધું આપી દેતું. એટલે ઓલા તો ગુંજામાળા ને શ્રૃંગાર ને બધું આપી દીધું. પિયુષ કે રંજના તને અનુભવ નથી, તને ગમે છે ને આ બધું કરવું? એ કે મને મારી દીકરીના આણામાં જેટલું ઉલ્લાસ નહોતો ને પિયુષ, ત્યાં મને હરખ હતો. અહીંયા મને એમ થાય છે કે આ જે ખોવાઈ ગયું તું એ મળી ગયું. દીકરીના આણા વખતે મને એવું થતું હતું કે મારે મારી દીકરીને આણું સરસ કરવું છે. આમાં મને એવું થાય છે કે જે હું શોધતી હતી એ મને મળી ગયું. એટલે આજની તો પિયુષ વાત જ ના કરો. ઠાકોરજી પુષ્ટ કરીને પધાર્યા. હવે 9:30 નીકળતા હતા. ઓને બિઝનેસ અને આને જોબ.
હવે આને 25 વર્ષ થઈ ગયા હતા નોકરીમાં. એ ઠાકોરજીમાં તો એટલો એના બેને આના પિયુષના ઘરે તો પુષ્ટ કરાવેલા હતા, એટલે થોડું જોયેલું. એની મમ્મી કીર્તન કરે તો સાંભળેલા. નંદ ઉત્સવ હોય તો પલનું કરવાનું હોય તો મમ્મી ઘણીવાર એમ કે જા આપણી વાડીએથી ને ફૂલ તોડી આવ. તો પલનામાં ઘણીવાર ફૂલની હારવાર ઓલા પાંદડા ને બધું તોડતા આવે. એટલે આને પિયુષે તો થોડું, આના ઘરે તો સંબંધર કે વ્યાપારી. હવે 10-12 દિવસ થયા તો આ રંજનાને બહુ એમ થાય કે પ્રભુમાં આપણે કરવા જઈએ છીએ ને પછી રસોઈ કરું છું તો મને ઉતાવળ બહુ થાય છે. પિયુષ કે રંજના એક વાત કરું. એ કે શું? કે તારી નોકરીને રિટાયર્ડ થઈને પેન્શન મળે એટલો ટાઈમ થઈ ગયો છે કે તાર છોડી દેવી છે? એ કે નોકરી છોડ દો, આ તો તને પહોંચાતું નથી. એ કે આ વિચાર પેલા કેમ ન આવ્યો? પ્રભુ પધાર્યા 13મા દિવસે એને વોલેન્ટરી લઈ લીધો, અરજી આપી દીધી. એટલે જેટલી રજાઓ બાકી હતી આ તે બધું ભોગવી અને 8 યામની સેવા. તો કે ઈલાબેન મને કેમ આ બધા મજા નહોતી આવતી? હું જાતી, હું અન્યાશ્રય કરતી હતી, બ્રહ્મ સંબંધી હતી છતાંય હું અન્યાશ્રય કરતી હતી. હું બધા ભેગી ગણપતિએ જાઉં ને હનુમાનજી જાઉં ને માતા, પણ જે મને અંદર ઉલ્લાસ ઉમળકો હોય ને હું ઉદાસ થઈ જતી કે આ બધું બરાબર છે. તો પ્રભુ જેના માટે વિચારે ને તો મને દુસંગમાંથી કેવી પ્રભુએ કૃપા કરી કે એમાં ઉદાસ હતી એનું કારણ સમજાઈ ગયું અને મારા ઘરે પ્રભુ પધાર્યા. 13મા દિવસે તો વોલેન્ટરીની મેં એપ્લિકેશન આપી દીધી અને ઘરે 8 યામની સેવા. હું તો પિયુષને કહેવા માંડી કે હવે તો કે બસ હવે ધીમે ધીમે હું ટાઈમ ઓછો કરીશ. હું જેન્ટ્સ છું એટલે મારો ટાઈમ જાય નહીં. એટલે સવારે હું 9:30 જાઉં છું, એના બદલે 11, 11:30, 12 જઈશ. મારો મેનેજર અનુકૂળ છે. તો પ્રભુ કેવી રીતે પધારે છે એની લીલા અદ્ભુત છે, એને આપણે જાણી શકતા નથી. એ દુસંગમાં રહેતી હતી, એમાંથી એને વિચાર આવ્યો ને એમાં પ્રભુ પધાર્યા. એની ઓફિસમાં કોઈ વૈષ્ણવ નહોતા, પણ બધા ધર્મિષ્ઠ હતા. કોઈ એવું નહોતા કે હાલો પિક્ચર જોવા જઈએ, હાલો હોટેલમાં જઈએ. શનિવાર આવે એટલે કે હનુમાનજી, ચોથ આવે એટલે કે ગણપતિ, ભાદરવી પૂનમ આવે એટલે કે હાલો માતાજી. આને અંદરથી એવું થયું કે હું સારું કરું, સાચું કરું કે ખોટું કરું. એમાં પ્રભુને તો મારા વાલા, આની લીલા તો ન્યારી છે. ક્યારે કોના ઉપર કૃપા કરી દઈએ છે. એને કાલે જ આપણે દયારામભાઈના ચંદ્રાવલામાં વાંચ્યું કે એને રૂપ, ગુણ કે દ્રવ્યથી કોઈ મતલબ નથી. એને કૃપા કરવી હોય તો સમયે જોતો નથી, સ્થિતિ જોતો નથી, પૈસો જોતો નથી. આજે આપણે બાંધણી ગયા હતા તે ઓલા કામવાળા બેન આવ્યા હતા, એની જ્ઞાતિ કઈ આપણે બધાય જાણીએ. કામવાળા બેન સાંભળતા સાંભળતા બધાએ બ્રહ્મ સંબંધ લીધું, લસણ ડુંગળી છોડી દીધા અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મને કે દૂધઘર? મેં તને ખબર દૂધઘર એટલે શું? એ કે પેલા નહોતી ખબર, હવે પ્રભુ આવ્યા તો મેં તને આવડે છે. એ કે ધીમે ધીમે શીખું છું. એને જેવું અરોગવો હશે એવું એ કે કરાવશે. જુઓ, અરોગવો શબ્દ આવડી ગયો અને ત્યાં મળવાની સૌથી વધુ ઈચ્છા એ જેના ઘરે કામ કરે છે બેન કે આની જ હતી. તમે અઠવાડિયા પહેલા કીધું કે અમે આવીએ છીએ. બેન આપણે જવું છે ને, બેન આપણે જવું છે ને, અહીંયા આવું તો સૌથી પહેલું કામ એનું થઈ ગયું હતું.
અને આમ જો તૈયાર થઈને કેવી આવી છે, મૂળને એણે પકડી લીધો. કેવા જે ઉપર કૃપા કરે છે, પડી ખબર? પ્રભુ કશું જ જોતા નથી. આજે જ મેં એક ઓલામાં વાંચ્યું, એ ગોકુળનાથજી એક ગામમાં પધાર્યા તો બધાએ કીધું કે આજે છેલ્લા ઘરમાં દંપતી રહે છે ને એ બહુ અનન્ય છે. ગોકુળનાથજી એના ઘરે પધાર્યા તો એની આસક્તિ ગોકુળનાથજીમાં થઈ ગઈ. એટલે ગોકુળનાથજીએ કીધું આ અનન્ય નથી, જો એ અનન્ય હોય તો એની આસક્તિ મારામાં ન થાય. તો આપણે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, બીજા ગમે એટલા ઠાકોરજી આપણા ઘરે આવે પણ આપણને એના ઉપર આસક્તિ ન થાય. પ્રભુ પધાર્યા છે, મહેમાન એટલે એને સાચવવા છે. પણ આપણા પ્રભુને આપણો પ્રેમ કરીએ છીએ એવું. એક બેન કે મારા ઘરે ઠાકોરજી પધારે ને તો એલા બેન મને બહુ હું મૂંઝાઈ જાઉં. મેં તો શું મૂંઝાઈ જાઉં? એ કે મારા ઠાકોરજી છે ને એ કે જરાય ન ગમે. એ કે એક દી મેં કીધું કે એક દી આપને પેલા સ્નાન કરાવો અને એક દી મહેમાન ઠાકોરજીને. વચ્ચે અનુસંધાન તૂટી ગયું, બહાર જવું પડ્યું લૌકિક માટે. એટલે હવે પ્રભુ કરે સો ભલે. તો કહેવાનો આશય છે, હમણાં એક બેનનો ફોન આવ્યો, બરાબર, જુનાગઢથી. એટલા હોશિયાર, મને કે આમ તો હું દિવાસો કરું પણ હવે નથી કરવાનું એટલે અન્યાશ્રય જાય ને. મેં કીધું સરસ, બહુ ગઈ. એ કે બાકી બધું શું એલા બેન, અમારે તો માતા ને મહાદેવ ને બધું છે, એટલે હું છે ને આરતી કરું ને દીવો કરું ને ધૂપ દીપ કરું ને પણ ભગવાનનું નામ લો. મેં તો આટલો બધો અન્યાશ્રય કરો તમે? તો કે ઠાકોરજી પુષ્ટ કરાવેલા નથી. મેં તો પછી મને તમે પૂછો છો શું કામ? તમે ઠાકોરજી ઘરમાં નથી, આટલા માતા મહાદેવને માનો છો, એની આરતી કરો ને પાછા તમે એમ પૂછો છો કે હું આરતી કરું ધૂપ દીપ કરું તો એ અન્યાશ્રય નથી ને? હું તો એ કે શ્રી કૃષ્ણ શરણમાં. તો મેં કે તમે કેમ કરો? તો કે ઘરમાં મારા સિવાય કોઈ કરે એવું નથી. અરે તમારા સિવાય કોઈ કરે એવું નથી તો તમે અન્યાશ્રય શું કામ કરો છો? તમારે મેં તો બેન દહીં ને દૂધમાં બેમાં પગ રાખો છો. આ એ કે પહેલેથી બધા કરે છે. મેં તો બધાનું ઘરે એવું હોય. બ્રહ્મ સંબંધ લીધા પહેલા આપણે બધા મર્યાદામાં જોઈએ અને પછી મેં કીધું આ બધું. એ કે પણ વર્ષોથી પરંપરા જ. મેં કીધું તમે મને પ્રશ્ન જ ખોટો પૂછ્યો છે, મારે આનો જવાબ હોય જ નહીં. અન્યાશ્રયમાં તમારે મારા મોઢે કેવડાવું છે કે તમે કરો છો એ બરાબર છે. એટલે આવા પ્રશ્નો અન્યાશ્રયના બધાએ સમજી જવાનું. ઠાકોરજી સિવાય તમે ધૂપ દીપ દીવા આરતી કરો છો એ બધું અન્યાશ્રય જ છે. વર્ષોથી કરીએ. આજે તમે હું અને તમારા ભાઈબંધ ભેગા રહેતા હોય કોલેજમાં પીજીમાં, હવે તમારી યાર લગ્ન થઈ જાય પછી મારે એની યાર રહેવાય? એને મળાય? એને ભેગું હોટલમાં જવાય? હવે મારો તમારી હારે સંબંધ થઈ ગયો. તમારા સિવાય હવે મારાથી કોઈની હારે એ સંબંધ ના રાખી શકાય. જો લૌકિકમાં પણ આપણે આવું વિચારીએ છીએ તો અલૌકિકમાં કેમ આવું? વ્યાસજીને કેમ સંતોષ નહોતો? કારણ કે બધા ખીચડો ભેગવા કર્યા હતા. એવી રીતે પ્રભુને મહાભારતમાં જેટલું સ્થાન કૌરવોનું, એટલું પાંડવોનું, એટલું દ્રોણાચાર્યનું, એટલું ભીષ્મનું, એટલું શકુનીનું અને એટલું ઠાકોરજીનું ના. એટલે એમનો અસંતોષ હતો.
તો પ્રભુમાં ચાલાકી ન કરાય. આજે તમે ચોખ્ખું એમ કહો છો કે હું ધૂપ દીપ કરું, હું આરતી કરું બીજા ભગવાનની, અને પાછા મારા મોઢે કેવડાવો છો કે એ તો પરંપરા જ કરું છું, એને કાંઈ અન્યાશ્રય ન કહેવાય. નહીં લાભેન, એટલે મારે હા પાડવાની. 500% અન્યાશ્રય. એ કે પછી પુશ નથી, ક્યાંથી કરી દઈએ? તમે તમારા ઘરમાં આ બધું છોડતા નથી તો પુશ જેને તો ખબર પડી જાય કે કોણ કોણ કિતને પાની મેં કિસકી હે પહેચાન. તમારા વાલા આજ રોજ નવા પ્રશ્ન. એટલે આવું જે કોઈ કરતા હોય ને મને ફોન કરીને પૂછતા નહીં. આ 500% અન્યાશ્રય છે. તમને આજે તમારો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. શું કામ ને આપણે બીજા પાસે જઈએ? આ તમારી હારે લગ્ન થયા ને ગોર મહારાજે કીધું કે આ તારો વર. આ તો તમે દેખાવડા સ્વાટ છો, કમાવ છો, બધુંય છે, પણ માનો કે નથી કમાતા અને હું કમાઉં છું તો મારે બીજા હારે જવાય? મારો પતિ જ મારો પરમેશ્વર. તો લૌકિકમાં તમે આવું માનો તો અલૌકિકમાં આપણાથી ના થાય એવો અન્યાશ્રય. હા, આપણે કોઈ ભેગા ગયા શંકર ભગવાનને મંદિરે. હવે સૌરાષ્ટ્રમાં એવો રિવાજ કે બેસણું હોય ને તો શંકરના મંદિરમાં જ થાય, તો ત્યાં અવશ્ય જય શ્રી કૃષ્ણ કરીએ. પણ જઈને કહીએ કે હાલો આજે સોમવાર આવ્યો ને શ્રાવણીઓ, હાલો મહાદેવને જળ ચડાવવા, બીલી જવાય? ના જવાય. એ કે તારા ઠાકોરજીને હું પૂજું છું અને તું મને પૂજવા આવી? તો મારા વાલા, આવી બધી ચતુરાઈ પ્રભુને ગમતી નથી. વલ્લભ સાખીમાં આવે ચતુરાઈ ચૂલે મેં પડો. પ્રભુ આપણા કરતા પરમ ચતુર છે. આપણને એમણે બનાવ્યા છે, પછી એને આપણે ન બનાવાય. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. અત્યારે બધે આવું જ. બોલો વલ્લભા. એક નાની વાત, હું મોડું થશે નહીં આ બધું કરવાનું છે. એક રાજા હતો, એના રાજગુરુ હતા, અને એના રાજગુરુને એટલું જ્ઞાન, એટલો અનુભવ કે આજુબાજુના રાજવીઓને પણ કાંઈ જ્યોતિષનું હોય કે લગ્નનું હોય કે વાસ્તુનું હોય પૂછવા આ રાજગુરુને આવે. અને રાજા રાજી થાય કે મારા રાજગુરુ પાસે એટલું બધું જ્ઞાન છે અને છતાંય દીનતા છે. એટલે સવારે રાજગુરુ આવે, ચાલુ થાય રાજ દરબાર. એટલે રાજા બિરાજે સિંહાસન પર અને રાજગુરુને પધરાવીને રથમાં માણસો આવે, બોલતા આવે રાજગુરુ દેવ કી જય. રાજા સિંહાસન પરથી ઊભા થઈ જાય, ગુરુને સામે પધરાવા જાય, ચરણ સ્પર્શ કરીને પગે લાગે, એમને એમના આસન પર બેસાડે, ચરણ સ્પર્શ કરીને પોતે પોતાના સિંહાસન પર બેસે. હવે દરેક જગ્યાએ કાન ભંભેરણી વાળા હોય ને હોય. હવે એક બ્રાહ્મણ આવ્યા, મોટા પુરોહિત. એને બહુ દાદ ચડતી હતી કે આ રાજમાં આ પુરોહિત છે ત્યાં સુધી આપણો મેળ પડે ને. મેળ પાડવો હોય તો કરવું શું? એણે રાજાને મળ્યા કે રાજા સાહેબ એક વાત કરવી છે. કે શું? એ કે મને એક જણે પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન મોટું કે વ્યવહાર મોટો? તમારા રાજપુરુષ બહુ વિચક્ષણ બુદ્ધિના છે, એટલે આ પ્રશ્નનો જવાબ હું પૂછું
તો પુરોહિત તરીકે એમને ખરાબ લાગે, અને આપ પૂછો તો એ મને સરસ સુસંગત જવાબ આપે, અરે રાજા કેમાં શું, કાલે જ આવી જાઓ. ઓલો આવ્યો પુરોહિત, સ્થાન આપ્યું, રાજ પુરોહિત આવ્યા, જે બોલાવતા બોલાવતા લાવ્યા. રાજા ઊભા થયા, લઈને પધરાવ્યા, એમને સિંહાસન પર બેસાડ્યા, ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈને પછી પોતાના સિંહાસન. રાજાએ કે ગુરુદેવ, કે આ રાજન એક પ્રશ્ન છે, વિના સંકોચે પૂછો. એ કે મારો પ્રશ્ન એ છે કે જ્ઞાન મોટું કે વ્યવહાર? રાજપુરોહિતે રાજા સામે જોયું, આ પ્રશ્ન તમારો નથી, હું તમારા રાજમાં જ્યારથી ભણીને આવ્યો છું ગુરુકુળમાં, ત્યારથી અહીંયા રહું છું. તમારા દાદાનોય રાજગુરુ હું, તમારા પિતાનોય હું, અને તમારોય હું. તમારા મોઢા પરની આભા કે છે આ પ્રશ્ન, પણ રાજગુરુએ એક શબ્દ ન કહ્યો. રાજન, સમય આવે આનો જવાબ આપીશ. ઓલા પુરોહિત આમ તીરછી આંખે જોયું કે જોયું, આપી શક્યા જવાબ? તે રાજાએ પૂછ્યું, કેટલા દિવસમાં આપશો? રાજપુરોહિત સમજી ગયા, આની પાછળ બીજાનો હાથ છે. રાજન, એક અઠવાડિયામાં આપી દઈશ. હવે રાજપુરોહિત તો પોતાના ગુરુકુળમાં પધાર્યા. ઓલો આવીને કે જોયું, મારી પાસે આનો જવાબ છે. એને ન આવડે ને તમારા પુરોહિતને, પછી મને પૂછજો. અને પછી તો રાજા કે પછી તમે અમારા રાજપુરોહિત. હવે આમે એમની ઉંમર થઈ છે, એ એના આશ્રમમાં રહેશે અને એની વ્યવસ્થા કરી દઈશ. ઓલો કે આપણે તો લાગે દોડી બાદશાહ, તીર નિશાને પે લગા. હવે એ દિવસે ઘરમાં આટા મારતા હતા, તો રાજપુરોહિતની દીકરીએ પૂછ્યું, बाबा काव बात भई आज, क्यों इतने विवड़? नहीं नहीं बिटिया, नहीं नहीं बाबा, बिटिया को तो आप कभी ना बताते, ऐसा हुआ ही नहीं है. इतने राजा आए, इतने लोग आपके पास आते हैं, हर बात मेरे को आप बताते, मैं आपकी बिटिया हूँ. एक आवो प्रश्नનો જવાબ આપવાનો. बिटियाए काનમાં એક વાત કહી દીધી. રાજપુરોહિત આરામથી સૂઈ ગયા. રાતના રાજ ખજાનો, ત્યાં કેટલા સિપાહીઓ હોય, પણ રાજપુરોહિતને ગમે ત્યાં રાજાએ કીધું કે મને જ્યાં પ્રવેશ ન હોય ત્યાં રાજપુરોહિતને પ્રવેશ. રાજપુરોહિત ગયા, ખજાનો ખોલો. ખજાનચીએ ખોલ્યો, સાચા 4 મોતી લઈ લીધા. ઓલો કે ભાઈ રાજા અરે કાંઈ વાત થઈ હશે, રાજપુરોહિતને ન કહેવાય, મૂકી આવ્યા. બીજે દિવસે એક ટાઈમ આવ્યા, ખજાનો ખોલો, પાછો ખોલ્યો, 4 હીરા લઈ લીધા. ત્રીજે દિવસે એક ટાઈમ આવ્યા, ખજાનો ખોલો, 4 પરોળ લઈ લીધા. ખજાનામાં જેટલી વસ્તુ હતી બધી 4 લઈ લીધી. હવે 7મે દિવસે ખજાનચીથી ન રહેવાનું. રાજપુરોહિત છે, બધી છૂટ છે, સમજીએ છીએ, છતાં પણ મારે રાજાને વિદિત તો કરવા પડે, રાજાને જણાવવું તો પડે. રાતના જઈને કહ્યું, રાજન, અરે ખજાનચી સાહેબ, આવ 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 આવ, કાંઈ અજુગતું તો નથી બની ગયું ને? રાતના આવવું પડ્યું, ક્ષમા કરજો, પણ મારે જે વાત કરવી છે એ મને ફાંસી દો તો મારે કર. અરે વાત તો કરો. રાજન, 7 દિવસથી રાજપુરોહિત રોજ આવે છે,
મને ખજાનો ખોલવાનું કહે છે અને રોજ 4 મોતી, 4 હીરા, 4 પરવળ, 4 માણેક. હવે મારાથી ના રહેવાયો. આમ તો ખજાનો ખાલી થઈ જાય. એ કે રાજપુરોહિત આવે છે? એ કે હા. 4 અંદરથી લઈ જાય છે? કે હા. રાજા કે મારી યારે વાત નથી. અત્યાર સુધી હું એમને દક્ષિણા વધુ આપો તોય કે રાજન મારો બગાડ થશે. મારા જીવનની સંસારની વ્યવસ્થા માટે તમે જે અનાજ ને બધું મોકલાવો છો એ મારે પૂરતું છે. મારી દક્ષિણા તમે દીકરીના લગ્ન કરી દેજો એટલે મારે 1 રૂપિયો ખોટો જો મારો બગાડ પૈસા દ્વારા થાય. એ પુરોહિતને આટલી બધી એને દીકરીને દેવું તો મને વાત કરવી હતી ને. આવી ચોરી કરી? અરર, મારો વિશ્વાસઘાત કર્યો. બીજે દિવસે ઓલો આવ્યો રાજા, છેલ્લો દિવસ. એ કે આવી જા, આ તો પાડ દઈએ રાજપુરોહિત. જુઓ, જે રાજપુરોહિતને આટલું માન, કાન ભંભેરણી કેટલી ખોટી વસ્તુ છે. દરબાર ભરાયો. રાજપુરોહિત આવ્યા, જે બોલાતી હતી. રાજા ઉભા ન થયા સિંહાસન પર, લેવાય ન ગયા, ચરણ સ્પર્શે ન કર્યા, પગે ન લાગ્યા, ઊભા જ ન થયા, બેઠા રહ્યા. રાજપુરોહિત કે બરાબર તીર લાગી ગયો છે, હવે જવાબ આપવાનો આનંદ. બેઠા. રાજા કે રાજપુરોહિત આજ છેલ્લો દિવસ છે. એ કે હા, આજે મારે જવાબ આપવો છે. એ કે તમારા ને આ પુરોહિત આવ્યા છે એનો જવાબ સરખાવશો. ઓલાને પૂછ્યું, બોલો, જ્ઞાન મોટું કે વ્યવહાર? ઓલો કે આ તો સવાલ જ નથી, જ્ઞાન જ જીતે ને, વ્યવહારને અને જ્ઞાનને તો લેવા નહીતર દેવા. રાજા કે વાહ 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 વાહ. હંમેશા રાજા બોલે એટલે ચમચાઓ બોલ્યા વિનાના રહે જ નહીં, ત્યારે હોય કે અત્યારે હોય. હવે રાજપુરોહિતને કીધું, આપનો શું જવાબ છે? એ કે પેલા તમારા ખજાનામાંથી જે મેં લઈ લીધું હતું, ચોયરું નહોતું. ચોયરું એને કહેવાય કે તમારા ખજાનચીને હું કહું નહીં કે ખોલો, અને તમારા ખજાનચી તમને કીધા વિના રહે ને, એટલે મેં ચોયરું નથી. આ લીધું તું એ પાછું. રાજાને ફાળ પડી. એ કે પાછું દેવું તું તો લીધું શું કામ? મનમાં વમળો આવવા માંડ્યા કે મેં રાજપુરોહિતના ચડાવવાથી કાંઈ. એ કે હવે તમારા પ્રશ્નનો જવાબ. તમે અઠવાડિયા પહેલા પૂછ્યું હતું, વ્યવહાર મોટો કે જ્ઞાન મોટો? જ્ઞાન જીતે કે વ્યવહાર જીતે? હવે સાંભળો, મેં ખજાનામાંથી તમને પૂછ્યા સિવાય રોજ આટલી વસ્તુ લીધું. તમે અધીરા બની ગયા. 7 દિવસ આમ તલપાપડ, અને છેલ્લે તમે મને જોરના અવાજમાં કીધું, પુરોહિતજી કાલે 7 દિવસ પૂરા થાય છે. મેં તમને પાછું આપ્યું. તમે આટલા વર્ષોથી તમે તમારા પિતાશ્રી, તમારા દાદા મને તેડવા આવતા, રથમાંથી ઉતારીને હાથ પકડીને લઈ જતા, એવું મને રિસ્પેક્ટ આપતા હતા, માન આપતા હતા. આ વ્યવહાર આવીને બેસાડતા, પગે લાગતા, ચરણ સ્પર્શ કરતા, અમે તમને આશીર્વાદ આપતા, અને અમે બેસીએ પછી તમે સિંહાસન પર બેસતા. આ વર્ષોનો વ્યવહાર છે. આજે તમે શું કર્યું? ન સામે આવ્યા, ન જે બોલાવી, સિંહાસન પરથી ઊભા ન થયા, ચરણ સ્પર્શ કરવા ન આવ્યા,
જ્ઞાન તો ગઈકાલે જેટલું હતું એટલું જ આજે છે. બલકે રોજ વાંચું છું એટલે થોડું વધ્યું હશે. તો તમે જ્ઞાનને મહત્વ આપ્યું કે વ્યવહારને? રાજાએ ઊભા થઈને દોડીને ચરણ પકડે. રાજન, હવે સમજી ગયા જ્ઞાન મોટું કે વ્યવહાર? ઓલો પુરોહિત ઊભી પૂછડીએ ભાગ્યો. રાજા કે સમજી ગયો. જ્ઞાનનું મહાત્મ્ય છે, પણ જીવનનો વ્યવહાર એ આ છે. એટલે વલ્લભે આપણને બધું આપ્યું જ. 16 ગ્રંથમાં વિવેક, ધૈર્ય અને આશ્રય. વ્યવહાર એટલે વિવેક. તમારામાં વિવેક હોય, આપણા વૈષ્ણવ ભેગું આપણો દુશ્મન આવ્યો હોય ને તો એને આવકારો આપીએ, એ આપણો વિવેક છે. રાજાએ કીધું, ચરણ પકડી લીધા, ક્ષમા કરો. હવે બીજું તો કે રાજન, દૂધ ઢોળાઈ ગયા પછી પાછું તપેલીમાં ન આવે, થોયકા પછી પાછું ગળાય નહીં. આજથી ને રાજપુરોહિતની વ્યવસ્થા કરી લો. હવે મારે વનમાં જવાનું છે. રાજાએ બહુ કીધું તો કે તમારું માન રાખવા દીકરીને તમે પરણાવજો. હું ને ગોરાણી રાજપુરોહિત હવે વનમાં જશે. પ્રભુ કેટલો કૃપાળુ છે. જો આ લીલા ન થઈ હોત તો હજી રાજમાં જ રહેત અને આ માન સન્માનમાં રહેત. એક કાંકરે 2 પક્ષી મર્યા. તમને જ્ઞાન થયું કે વ્યવહાર બરાબર હોવો જોઈએ, તો જ્ઞાનની કિંમત છે. અને મને સમજાઈ ગયું કે સંસારી રાજા હારે રહીએ તો સંસાર છૂટે નહીં, સંસારમાં વધુ રગદોળાઈએ. એટલે મારી આ પ્રસંગ દ્વારા આંખ ઉઘડી ગઈ. એટલે હવે હું વાનપ્રસ્થાશ્રમમાં વનમાં જઈશ. આપણે ગમે એવા જ્ઞાની હોઈએ, ગમે એવા જાણતા હોઈએ, ગમે એટલા સ્ટેટસ, માન, મતિસા, પ્રતિષ્ઠા વાળા હોઈએ, પણ જો વિવેક ન હોય, વ્યવહારુ જ્ઞાન ન હોય તો એ બધું ઝીરો. વ્યવહારુ જ્ઞાન હોય તો બધા હીરો. જીવનમાં વ્યવહારને મહત્વ આપશો ને તો જ્ઞાન દીપી ઉઠશે. જ્ઞાનને દીપાવવા વ્યવહાર તમારો રૂડો હોવો જોઈએ. પેલાના જમાનામાં દીકરીઓ દેવા ત્યારે પૂછતા, ગામમાં વ્યવહાર કેવો છે? બાપા, આની તોલે કોઈ ન આવે. અમારા હારા નરસા પ્રસંગે ઊભા રહીએ, અમને મદદ કરે તો કોઈને ખબર ન પડે. અમારા ઘરે બેનું દીકરીઓના લગ્ન હોય ત્યારે ક્યારે પરાત લઈ આવે ને ક્યારે વ્યવસ્થા કરે. આના વ્યવહાર માટે 2 મત નહીં. ત્યારે દીકરી જોયા વિના હા પાડી દેતા કે અહીંયા આપણું પાકું. તો આપણા જીવનમાં પણ આપણે બધા વ્યવહાર ચૂકીએ છીએ ને, નાનું ને મોટું ને, આ વૈષ્ણવ આવા ને આ આવા ને આણે મારી સાથે આમ કર્યું ને એટલે એને આમ ના. વ્યવહારો બુદ્ધિ જ્યાં હોય ને ત્યાં જ્ઞાન દીપી ઉઠે. તેલ છે, પ્રગટાવવા માટે દીવા સળી છે, વાટ સરસ બનાવી છે, પણ દીવડો ન હોય તો એમ ગમે એવું જ્ઞાન હોય પણ વ્યવહાર વિના જ્ઞાન શોભે નહીં. નાના હતા ને ત્યારે અમને રોજ કહેતા કે બધાએ રોજ 100 વાક્ય બ્લેકબોર્ડ પર લખવાનું. એટલે મને એક વાક્ય બહુ ગમતું. મારો વારો આવે એટલે હું લખું, વિદ્યા વિનયથી શોભે છે. વિનય એટલે કેવું? વ્યવહાર, બોલવા ચાલવાનું, ઉછાંછળા નહીં. અત્યારે આ નવી પેઢી જ્યારથી ને
મીડિયમ ઇંગ્લિશમાં ગઈ છે ત્યારથી વિનય તો ભૂલી જ ગઈ છે. વડીલો પૂછે તો ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ. ઓકે, બા દાદા તમને આમાં ખબર ન પડે. હવે બા દાદા એનાથી વધુ ભણેલા હોય પહેલાના, મનમાં કે સાચી વાત, ખબર પડે તો દુઃખ થાય ને. વિનય જતો રહ્યો છે, વિવેક જતો રહ્યો છે. ત્યારથી બધી વ્યથાઓ કેટલી છે. જે હોય એને પૈસો છે પણ શાંતિ નથી, સુખ છે પણ આનંદ નથી, ઘરમાં સ્વસ્થતા છે પણ પવિત્રતા નથી, બહાર સ્ટેટસ છે પણ ઘરમાં સૌમ્યતા નથી. બહાર બધા માન આપે છે કે ઘરમાં એકલતા છે. એના લીધે અત્યારે જો ડિપ્રેશન, હાર્ટ એટેક, આપઘાત કરવા, માણસ એકલો પડી જાય ને એટલે ના કરવાના કાર્યો કરે. સંગાત સંગ ખોટું કરતા રોકે. આજે આપણે એકલા પડી ગયા છીએ ને એટલે ખોટું કરતા ડરતા નથી. અત્યારે કોઈને સમાજનો ડર નથી. દરોડા પડે ને કોઈના ઘરે તો સ્ટેટસ સિમ્બોલ, અરે કેટલું હશે, લે ઇન્કમ ટેક્સના આ સારું છે. જેલમાંથી પાછું આવે તો એ બધા એની યાર સંબંધ રાખે. પેલા તો ગધેડા ઉપર ઊંધે ગધેડે એને કાળી મેસ લગાડીને ફેરવતા કે તે આવા કાળા કર્મો કર્યા છે. અત્યારે પૈસાથી બા ઇજ્જત બરા થાય ને બધા એને માન આપે. વિનય નથી, વિવેક નથી, વ્યવહારમાં કોઈ સંગતા નથી. ચલો ઘણું બધું. વ્રજ વિહાર વલ્લભાધીશ કી. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. સંસારમાં રહેતા રહેતા પણ શ્યામની સુધી આવી જાય, વ્રજ યાદ આવી જાય. છેલ્લે ગયા ત્યારે યમુના પાન કરવા કેવા ગયા તા યાદ આવી જાય. ગિરિરાજ બાવાને ચરણ સ્પર્શ થાય એવા નહોતા, એટલી ગીરદી હતી. પણ વલ્લભની પાસે જઈને કીધું મારા વાલા ડાયરેક્ટ તો અમાર મેળ નહીં પડે, આપના હાથમાં છે. અને જેવા દર્શન કરીએ ત્યાં ઓલા મનોરથીમાંથી એ ઈલાબેન અહીંયા આવો, હાથ પકડી લઉં, લાવો. આ વલ્લભની કૃપાનું ફળ છે. વલ્લભ થકી પડે સર્વ સેલો. એટલે શ્રીજી બાવા નાથ દ્વારા જાઓ ને, આમ નથી બોલાવતા આવો આવો આવો, ના આમ બોલાવ. તમે હસ્ત જોજો, વલ્લભ દ્વારા આવો. એકલા તો માગવા વાળા આવે બધાય. તારે ક્યાં માગવું છે? વૈષ્ણવ માગે, માગવું અને તું આપા એમાં તારી ખુદાઈ નથી. મારો બર્થડે હોય ને તમે વચમાં ક્યાંક બોલી ગયો કે આ વખતે મારે ડાયમંડની રિંગ લેવી છે, હવે તમને ન કીધું હોય, કોઈ મારી ફ્રેન્ડને કીધું હોય, તમે થાને લીધું હોય કે આ વખતેની બર્થડેમાં જો મેં તમને કીધું, તમારા સુધી વાતે નથી પહોંચાડી પણ તમે સરપ્રાઈઝ આપ્યું. એમ આપણા શ્રીજી બાવાને ખબર છે, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ખબર છે આપણે શું જોઈએ. પણ જ્યારે સમય આપે ને આવે ત્યારે આપે. હવે હજી માગા આવતા હોય ત્યાં આપણે એમ કહીએ મને મંગળસૂત્ર મોકલાવજો, કયો વર મોકલાવે તમને? હજી તો તમારી વાતો ચાલે છે. નક્કી થશે એટલે લગ્નમાં શ્રીજી બાવાને ખબર છે કે એને કેવું મંગળસૂત્ર જોઈએ. તો વ્રજ
અત્યારે આપણે જાવ એટલે કે કોકિલાવન, એનું અનુસંધાન કરીએ છીએ. આગળ કૃષ્ણકુંડ, પાડરકુંડ, કિશોરકુંડ, નટકુંડ, લક્ષ્મીકુંડ. ભગવાન નટ રૂપ ધરીને ભેંસા પાડા ઉપર ચડીને પાડરવન બરસાના પધાર્યા. હમણાં વચ્ચે પાડરવનના ફોટા આવ્યા હતા, એમાં મોતી જેવા ફૂલ હતા. એક જણે મને મોકલાવ્યું હતું, એ કૈલાબેન જો તમે આનું કહેતા હતા, સરસ મોતી જેવા ફૂલ, અને એટલું સુંદર પાડરવન હતું. મેં નથી જોયું, મેં આ વિડીયોમાં જોયું. એટલે મનમાં તરત સંકલ્પ, વલ્લભને વિનંતી કરી કે આ વખતે આવીએ તો પાડરવનના દર્શન કરાવજે મારા વાલા, કારણ કે વારંવાર વ્રજમાં પાડરવનનું અનુસંધાન આવે છે. તો ભગવાન નટરૂપ ધરીને ભેંસા એટલે પાડા ઉપર ચઢીને પાડરવનથી બરસાના પધાર્યા. નટ લીલા બતાવી એટલે નટકુંડ. પ્રભુ તો નટે બને, જોશીડોય બને, ગારુડી બને, મનિહારોય બને. ઓલા ટેટુ કે છે ને અત્યારે, એવા ચિત્રવાળોય બને. એને બધું, એને આખી દુનિયા બનાવીને એ વ્રજમાં પોતે બીજા દ્વારા બનાવે. આ વ્રજની વિચક્ષણતા છે. અત્યાર સુધી પ્રભુ કહે એમ જ થાય, વ્રજમાં બધા કહે એમ જ પ્રભુ કરે. નટલીલા બતાવી. શ્રી કિશોરીજીએ ઓઢણીનો શેરપાવ દીધો, તે ઓઢીને નૃત્ય કર્યું. સામનેજીએ પ્રિયને ઓળખી લીધા, ઓઢણીનું ચીર આપ્યું, તેથી ચીર તલાઈ અહીં છે. જો કેવી અદ્ભુત લીલા. નટ લીલા કરી એટલે સામનેજી એને ઓઢણી આપી, તો ઠાકોરજી તો ઓઢણી પહેરીને પાછી ઓઢણી લીલા કરી. ઓઢણી એટલે ચીર, તો ઓઢણીનું ચીર આપ્યું, તેથી આ ચીર તલાઈ અહીં છે. નટ રૂપે પાડા લઈને આવેલા અને જળ પાયું, તેથી પાડરકુંડ. પાડા ઉપર બેસીને આવ્યા તો પાડરકુંડ. બીજે ક્યાં ગયા હતા પાડા પર બેસીને? હા, ટોડના ઘનાએ. તો પ્રભુની તો તમે એક ક્ષણની અનેક લીલાઓ છે, એક ક્ષણની અનેક લીલાઓ છે ઠાકોરજીને. તો આ બધું વ્રજમાં છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. ચલો હજી રસોઈ કરવાની શીલાબેનને. વચનમ મધુરમ. વિવરણ. કોઈ પણ સંબંધને જાળવવા વાણીનું ઘણું મહત્વ છે. જુઓ, જીભ તારે અને જીભ મારે, બધા હારે તમારો વ્યવહાર કેવો છે એ તમારી વાણી દ્વારા ખબર પડે. ઘણા એવા મીઠડા હોય કે તમને પાણી પાણી કરી નાખે, અને ઘણા એવા તોછડા હોય કે તમે એને ઓળખી જાઓ. એ આગળ બેસ, એને બેસવા. જુઓ, એનું વ્યક્તિત્વ ખબર પડી ગયું, એનામાં કેટલું અભિમાન છે. એ આઈ એમ સમથિંગ માને છે, બીજાને તુચ્છ માને છે. અને બીજી વ્યક્તિ અહીંયા સેજ બેસી જાવ ને એટલે એક જણ અહીંયા આવી જાય, એટલે એને લાભ મળે દર્શનનો. એટલે ઓલા હાવ સંકોચાઈને આવો આવો આવો, બસ 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 બેન, બહુ આગળ ન જાઓ પણ તમને દર્શન નહીં થાય. હરખા બેહો. ઓલા શું, એ આગળ બેસ, અહીંયા બેસવાનું, અમને દર્શન કરવા દો. થયું? અને ઓલાએ કીધું
સેજ આમ બેસું ને તો અહીં એક વૈષ્ણવ આવી જાય, એ રોજ આવે છે બિચારા. તો આપણને બધાને હા હા આવો મારા વાલા આવો. ઓલા આગા બહુ નહીં બેન તમને દર્શન, બેહો બેહો. જો હમાઈ ગયા, આ વસ્તુ એક જ છે. હમણાં જ આપણે આખી વાર્તા કરી કે જ્ઞાન મોટું કે વ્યવહાર મોટો, વિવેક મોટો, વિનય મોટો. ઘણા તો મનોરથ કરાવે બીજાને તુચ્છ સમજે. અમારે મનોરથ છે, અમારે આગળ ઉભું. અરે આ મનોરથ જ નથી. ઠાકોરજી કે તાર મોઢા સામું મને જોવું ગમે નહીં. આટલું અભિમાન, આટલી વાણીની તુચ્છતા, અને એ જ પ્રાચીન વૈષ્ણવ છેલ્લે ઉભા રહે. કોઈ પૂછે કોનો મનોરથ? એક વૈષ્ણવનો. પાછા પોતે પૂછે એક વૈષ્ણવનો નહીં? મનને કે જીવડા તે નથી કરાવ્યો, ઠાકોરજીએ કરાવ્યું છે. તને આટલું બધું પૈસો દ્રવ્ય આપવા વાળો આ છે, એને કીધું આમાં વાપર એટલે તે વાપરવું જ. તમે આવું અભિમાન કરો એટલે તમારું દ્રવ્ય ન રહેતા લૌકિક બની જાય છે. તો કોઈ પણ સંબંધને જાળવવા વાણીનું ઘણું મહત્વ છે. વાણીએ બ્રહ્મ સંબંધ કર્યો. આપણે બ્રહ્મ સંબંધ શેની? વાણી દ્વારા થાય, શબ્દ દ્વારા. શ્રી રામાયણમાં અને શ્રી મહાભારતમાં વાણીને કારણે ઇતિહાસ રચાયો. દ્રૌપદી ઉપર ઉભા હતા, દુર્યોધન આવ્યો તો એવી રીતના બધું ગોઠવેલું હતું કે પાણીમાં જમીન દેખાય ને જમીનમાં પાણી દેખાય. તો દુર્યોધન આવ્યો તો એને જમીન દેખાણી, તો પડવા જેવો થઈ ગયો. એ દ્રૌપદી ઉપરથી બોલ્યા, આંધળાના આંધળા જોઈને રચાઈ ગયું. તો વાણી તમારી બધી વ્યવસ્થા સારી ને ખોટી કરે છે. લૌકિક દાખલો આપો. પારસીઓ અહીંયા બંદરે આવ્યા એટલે રાજા વિચક્ષણ હતો. એને દૂધનો ગ્લાસ ભરપૂર ભરીને મોકલો કે જગ્યા નથી, શું કરું? પારસીઓ કે કાંઈ વાંધો નહીં, અંદર મિશ્રી નાખીને મોકલી. દૂધ મીઠું થઈ ગયું, મિશ્રીની જગ્યા થઈ ગઈ અને દૂધ ઢોળાયું ને. રાજા કે આવો 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 આવો. આ વ્યવહાર, આ વિનય, આ વિવેક, ઘણી આ જગ્યાએ આપણે જઈએ ને તો આમ એટલું બધું એમનામાં વિવેક હોય. ખુરશી તો આપણી હોય જ, ના ના ઝાપડી નાખજે સેજ, આ સેજ નીચી છે ને તો ઈલાબેનને ફાવશે. એના પગ લટકે છે ને તો બહુ હોજા ચડે છે. જો આપણા માટે કાંઈ બીજી નથી લાવવાના, એ જ છે, પણ શબ્દો દ્વારા આપણને સારું લાગ્યું. ઈલાબેન વાં ખુરશી છે ને ખાલી ત્યાં બેસી જાઓ. અરર, આપણે એમ થાય ને આમાં અહીંયા બેઠા હારા છે, અમારે પાછળ અમારે આગળ આવવું જ નથી. વાણી દીનતાથી ભરેલ વાણી મૃદુ હોય. દીનતા હોય ને ત્યાં વિવેક હોય, મૃદુ મીઠી હોય. પ્રેમના રસવાળી વાણી પણ અત્રે મહાપ્રભુજી સુંદર વાણી કહે છે, સાથે મધુર પણ કહે છે. ઘણા એમ કે જે હોય હું તો મોઢે સાચું કહી દઉં, ભલે ને કડવું લાગે. સત્ય પણ મીઠું હોય, કેતા આવડવું જોઈએ. અમે એકવાર ક્યાં ગયા હતા, કોઈ મને લાગે છે અહીંયા ગયા હતા, ચમેલી વન કે ક્યાં. અત્યારે તો ત્યાં બધું એવું થઈ ગયું છે. તો મધમાખી બહુ હતી, એટલે અજાયણા વૈષ્ણવ હતા, એટલે એ ઉઠી ગયા ત્યાંથી. એટલે અમે જેવા ગયા ને એટલે એમાંના એક વૈષ્ણવ અયડ હતા, જેની વાણી એવી હતી. એ કે ત્યાં જાતા નહીં, કઈડી જાય બધી, અને કઈડાઈ હોય તો જાઓ. અરે હું તો સમજી જ નહીં. એટલે મધમાખીનું કહેતા હતા.
એટલે અમારી ભેગા એક મધુબેન કરીને હતા. એટલે મેં તો આ શું કહે છે, કારણ કે તાર સમજવા જેવું નથી ને સાંભળવા જેવું. ત્યાં 2-3 જણા ભાઈઓ ને 2 બેન આવ્યા. એ કે ઈલાબેન ત્યાં બેસવાનું સરસ છે, વૃક્ષ સરસ છે, છાંયો આવે છે. અમે બધું લઈ આવ્યા હતા છાકનું. એટલે કીધું અહીં છાક મને. પણ ત્યાં પેલી મધમાખીઓ છે ને, તો અમે નીચે આમ રજ ઓલું કરવા દુપટ્ટાથી ને ઝાપટો. એ ઝાપટું ને તો ઓલા મધપુડાને અડી ગયું, એટલે બધી ઉડી. હવે તો કેવી ઉડીને કોઈડે, એટલે ન્યા ન જાતા. હાલો ને આપણે બધા હારે છાક મનોરથ કરીએ. તો લેવાની એમને ખાવું જ ત્યાં ખાવા જુઓ. ઓલા બેને કીધું તું શાંતિ રાખ ને. એટલે મેં એમના કાનમાં કીધું, મેં તો વૈષ્ણવ છે. મને કે ના હજી નામ પમાયું છે. મેં તો બરાબર, હવે બરાબર. ઘણા તો વૈષ્ણવ આવા હોય તોછડા. પછી એ લોકો બધી જે લાવ્યા હતા વ્યંજનને પ્રસાદને, એટલે અમે દહીં ને છાશ ને, હું હોઉં એટલે દહીં છાશ તો હોય જ, બધું લઈ ગયા હતા. એ કે બોલો મને મનમાં એમ થતું હતું કે થેપલા ને સૂકી ભાજી ને ખાટું અથાણું ને છુંદો લાવ્યા. રસ્તામાં દહીં યાદ ન આવ્યું, લઈ લીધું હોત તો. એ કે પ્રભુ આટલો કૃપાળુ, અમારું આટલું સાંભળે છે. એટલે બધા હારે પછી ત્યાં તમે નહોતા, અમે પહેલા જતા, તમે ન આવતા ને. છાક મનોરથ કર્યો અને બધી પ્રભુનું લીલાનું અવગાહન કર્યું. વસ્તુ એની એ જ હોય છે મારા વાલા, પણ જીભ તારે ને જીભ મારે. ચલો કાલે હવે, કારણ કે મોડું થશે. બોલો વલ્લભાઈ દયારામભાઈ ચંદ્રાવલા. ઘણીવાર સમય એટલો ઓછો પડે, કારણ કે ઘણીવાર આપણા માથે હોય રસોઈ, એટલે આપણે જવું પડે. 34મું ચંદ્રાવલું, એનું અનુસંધાન. સહજ પ્રેમે વાલો વશ થાય. પ્રભુને તમારું કાંઈ ન જોઈતું. આ બધું તમને આપવા વાળો કોણ? આ બંગલો આપવા વાળો કોણ? નહીં તમારા તો લખણ એવા, તમને ઝૂંપડામાં કોઈ ન રાખે. આ હીરા મોતી ને માણેક ને કોણે આપ્યું? તો એનું બધું આપેલું છે. આપણાથી એ આપણા પ્રેમથી વશ થાય છે, પ્રીતથી વશ થાય છે. પ્રીતમ પ્રીત હિતે યદ્યપિ રૂપ ગુણ શીલ સુધરતા. રૂપ હોય, ગુણ હોય, શીલ હોય, એનાથી પ્રભુને એ કુબજાને સિદ્ધિ કરી શકે. હતું રૂપ, બધા ગુણ કંસમાં હતા, એક જ હતો કે આને મારી નાખો છે, તોય ઉદ્ધાર કર્યો ને. જરાસંઘ કેવો હતો? એનો ઉદ્ધાર નહોતો કરવો, તો પોતે રણ છોડી દીધું. મારે તારો ઉદ્ધાર જ નથી કરવો, જા. લડ્યા હોત તો એનો ઉદ્ધાર થાત. પ્રભુ કે પણ મારે તારો ઉદ્ધાર જ નથી કરવો. પ્રભુને મતલબ પ્રેમથી છે, પ્રીતથી છે. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાત ન રીજય. આપણે બહુ હોશિયારી કરી, હું બહુ દેખાવડી, હું બહુ રૂપાડી, મારા બધા બહુ ગુણ ને મને બોલતા આવડે ને મને બેસાની મને. તને આ બોલાવવા વાળો આ સામે વલ્લભ બેઠો જ. હમણાં લખવા લાગુ પડી જાય ને તો મોઢું આમ થઈ જાય. તારું તારા બસમાં કાંઈ નથી. જે તને કરાવે છે આ મારો નાથ છે. સાના ફરે અભિમાનમાં. હજી તો તું વૈષ્ણવ નથી થયો દયારામભાઈ. હજી આપણામાં વૈષ્ણવતા પૂરી નથી. શેનું અભિમાન? એટલે આ બધાથી પ્રભુ રીઝતા નથી. કોઈ એવું માનતું હોય કે હું હજારો રૂપિયાના મનોરથ કરાવું, હજારો રૂપિયાનું દાન કરું અને પ્રભુને પામી લઉં, તો વ્યર્થ વાતો છે. પ્રભુ તો પ્રીતથી જ રીઝે છે.
એ સબરીના એઠા બોરે ખાય, એ પદ્મનામ દાસના પલાળેલા છોલાય ખાય, એ ગદાધરની જળની લોટી રાજભોગમાં ધરી હોય તો એ પીએ, બીજું કાંઈ અરોગે નહીં. એ વેશ્યાના ઘરે એનો અંગીકાર કરે, એ મોહન ભંગીને ખભા ઉપર ચડાવે અને એના માટે બારી કોતરાવે કે મોના તારા વિના મન નો હાલે. એ રસખાનને માટે થઈને ગુસાઈજીને રાતના જગાડ્યા, કાકાજી આ મારા દર્શન કર્યા, હું મારી પાછળ પડ્યો છું. હવે વચન આપ્યું છે કે આપ જેનો હાથ મારા હાથમાં સોંપશો એને જ હું સ્પર્શ આપીશ. હાય હાય મને સ્પર્શ કરી લેશે. કાકાજી પેલા એને બ્રહ્મ સંબંધ આપી દે. ગુસાઈજીએ બોલાવીને બ્રહ્મ સંબંધ આપ્યો. યવન, વેશ્યા, મોહન ભંગી, અલીખાન પઠાણ, પીરજાદી અને રાજા રજવાડા, આજકરણ, રાજસ્થાની બધાય રાજા, શેઠિયાઓ, પુરુષોત્તમદાસ શેઠ. મારા વાલા તમે એની લીલા જુઓ. એને પૈસાથી કોઈ મતલબ જ નથી, એને સ્ટેટસથી, માનથી, મર્તબાથી. પ્રીતમ પ્રીત હિતે પૈયે, સતકુલ જન્મ કરમ. ઘણા એમ કે અમે તો આટલા ઊંચા કુળમાં જન્મ્યા છીએ એટલે ભગવાન મળે. મોહના ભંગીને મળી જાય, કુંભનદાસને મળી જાય, માનસી રાજા આવ્યો હોય ને દર્પણ દેવો હિરણ સોનાનો, પ્રભુ છુપાઈ જાય, તારી લાયકાત નથી મારા દર્શન કરવાની. લે તારું સ્ટેટસ કામ આવ્યું, તારો પૈસો કામ આવ્યો, તારું રજવાડું કામ આવ્યું. લક્ષણ શુભ લક્ષણ વેદ પુરાણ પઢાઈએ. હું વેદ જાણું છું, ઉપનિષદ જાણું છું, મારામાં આટલું બધું જ્ઞાન છે, હું આ બધામાં અવ્વલ નંબર છું. લે તને ભગવાન મળે. રાણા વ્યાસ હાયરા ગોધરાના જે બેઠકે આપણે જાય છે, શરમ આવી, ગંગાજી કૂદકો મારો આવ્યા, ઘઉં મરી જાઓ. ત્યાં વલ્લભ ને પૂછ્યું, એ કે વલ્લભ આવી રીતે આપઘાત કરીને મરી હતી, કે હાથ જન ઓલો પાછો પડી ગયો. વલ્લભે કીધું લે આટલું વાંચ, બધે જીતીશ. તમારા જ્ઞાનની અહીંયા કોઈ કિંમત નથી. પ્રીતમ પ્રીત હિ તે પૈયે. ઘણા જ્ઞાનવાળા બહુ હોય ને, ઓલા ભાવવાળાને પાડી દેતા હોય, એ ખોટા. એને ગમે એમ ઉતારી પાડે, કાંઈ વાંધો નહીં. પ્રભુને તો ભાવ જ જોઈએ છે. ગોવિંદ પ્રભુ વિના સ્નેહ સુવાલો, રસના કહાજુ રચૈયે. રસના એટલે જીભ. પ્રેમ વિનાની વાતો કરો ને એટલે આ રસનાને નચાવવા જેવું છે. નાચે કોણ સમજી ગયા? આગળ વિવરણ કાલે. બોલો વલ્લભાધીશ કી જય. આજે બહુ મોડું થઈ ગયું. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ન પીબંતી સ્તનમ વસ્તા ન દુહ્યંતી ચ માતરઃ રુદંત્ય શ્રુસુ મુખા ગાવો ન રસ્યન વૃષભાવ્રજે દૈવતાને રુદંતીવ સ્વિધ્યંતી યુચલંતી ચ ઇમે જનપદાગ્રામા પુરોધ્યાના કરાશ્રમા ભ્રષ્ટશ્રીયો નિરાનંદા કિમધમ દર્શયંતી નઃ. અર્થ વાત્સળ અપશુકનનું હવે અવાંતર ફળ કહે છે. અવાંતર તે મધ્ય. અહીંથી બોમ્બે જતા હોઈએ અને રાજધાની બરોડા ન ઊભી રહેતી હોય, હવે મનમાં એમ થયું હોય કે હારું ઊભી રહેતી હોત ને તો લીલો ચેવડો ખાત.
હવે ત્યાં સિગ્નલ નું મળ્યો ને ઊભું રહ્યું, લીલા ચાવડા વાળો બોલવા માંડ્યો, આપણે લીધો. આ અવાંતર ફળ છે. ગાયો દૂધ આપતી નથી અને સૂર્યની સામે જોઈને રડ્યા કરે છે. કોણ? ગાયો. નેસડામાં આખલા પણ આનંદના હુંકારા કરતા નથી. મંદિરોમાં દેવતાની મૂર્તિઓ જાણે રડી રહી છે. એમને પરસેવો વળી ગયો છે અને એ ધ્રુજી રહી છે. જનપદ, ગામ, શહેર, ઉદ્યાન, રત્નની ખાણો, આશ્રમો, આ બધાની શોભા નાશ પામી છે અને આનંદ વિહીન થઈ ગયા છે. આ પરિસ્થિતિ ન જાણે આપણા કયા પાપોનું દર્શન કરાવે. કોણ કહે છે? યુધિષ્ઠિર. કોને કહે છે? ભીમસેનને. સુબોધિનીજી. ન પીબંધી, ભૂખ્યા હોવા છતાં વાછરડા ધાવતા નથી. માતરો એટલે ગાયો. ગાયનું દૂધ તો બધાનું જીવન છે. તેઓ ન દુહ્યંતી, દોવા દેતી નથી. એનો અર્થ એવો એટલે કે દૂધ આપતી નથી. અશ્રુ મુખા, અશ્રુની મુખે યાસામ, ગાયોના મોઢા ઉપર આંસુ વહી રહ્યા છે. વૃષભા એટલે આખલા, પુષ્ટ બળદો, દેવતાની, દેવોની મૂર્તિઓ, સ્વિધ્યંતી, એમને પરસેવો વળી ગયો છે. આ બધાય અપશુકન. મને એવું લાગે છે કે ઠાકોરજી ભૂતલ આલોક તજીને ગોલોક પધાર્યા છે. કોણ કહે છે? યુધિષ્ઠિર. કોને કહે છે? ભીમસેનને. ઉચ્ચલનથી જાણે દેશાંતર કરી રહી છે. જનપદ વગેરે સ્થળોની શોભા નાશ પામી છે. નિરાનંદવા, નિર્ગત આનંદો એમાં, જેમાંથી આનંદ તિરોહિત થયો છે. અગમ દુઃખજનક પાપો, ન એટલે આપણે, આ બધા દુઃખજનક પાપો આપણું શું અનિષ્ટ કરશે તે સમજાતું નથી. આવા ઉત્પાતવ થવાના કારણે સંભાવના વિચાર કહે છે. બોલો વલ્લભાધીશ. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સમજુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो। साधन और नहीं कली में, क्या सो या निवेरो। सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલોની માની. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.